24 કલાકમાં રાજ્યમાં 159 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। 24 કલાકમાં સાબરકાંઠાના વડાલીમાં 12.2 ઇંચ વરસાદ ખાબક્યો। 24 કલાકમાં ખેડબ્રહ્મામાં 10.3 ઇંચ વરસાદ, જ્યારે બનાસકાંઠાના દાંતામાં 8.9 ઇંચ વરસાદ વરસ્યો છે। તો ઈડરમાં 4.9, મેઘરજમાં 4.6 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે સતલાસણામાં 4.6, મોડાસામાં 4.3 અને વિજયનગરમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। છેલ્લા 24 કલાકમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ તેની વાત કરી રહ્યા છે, ત્યારે તલોદમાં 2.6, સાગબારામાં 2.2 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો દાંતીવાડામાં 2.2, પાલનપુરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભિલોડામાં 2.2, કપરાડામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। ક્વાંટ, પ્રાંતિજ, ધનસુરામાં 2 ઇંચ વરસાદ વરસ્યો। તો ધનસુરા, પેટલાદ, નડિયાદમાં 1.7 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં મહુધામાં 1.6 ઇંચ, મહેમદાવાદમાં 1.6 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો નસવાડીમાં 1.5, નાંદોદમાં 1.4 ઇંચ વરસાદ, તો માલપુરમાં પણ 1.4 ઇંચ વરસાદ વરસ્યો છે। કલોલમાં 1.3 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં વસો, ભરૂચ, માણસામાં 1.3 ઇંચ વરસાદ વરસ્યો છે। તો પોશીના, અમીરગઢ, ખાનપુરમાં પણ 1.3 ઇંચ વરસાદ, ગરુડેશ્વર, શિનોર, સંતરામપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો ધોલેરા, કઠલાલ, હાલોલ, ઉમરગામમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં સારો એવો વરસાદ સાર્વત્રિક નોંધાયો છે।